નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે ને આ 2 દિવસમાં 2 લાખ ઉપરાંતના શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો છે અને હજી પણ આવતીકાલે પરિક્રમા મહોત્સવનો ત્રીજો અને છેલ્લો દિવસ છે. ત્યારે અવિરતપણે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગબ્બર પરિક્રમા માટે પહોંચી રહ્યા છે. મહત્વની બાબત તો એ છે કે 51 શક્તિપીઠ મંદિર દેશ અને દુનિયાના વિવિધ સ્થળોએ આવેલા છે. ત્યારે કોઈ શ્રદ્ધાળુ તેની યાત્રા કરી ન શકે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને લઈને 51 શક્તિપીઠ મંદિરોની આબેહૂબ પ્રતિકૃતિને તેવી જ રીતે પૂજા સાથેની સ્થાપના અંબાજીના ગબ્બર તળેટી ખાતે કરવામાં આવી છે. ત્યારે પ્રતિવર્ષે આ પાટોત્સવને લઈ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓને એક જ જન્મમાં એક જ દિવસમાં 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળી રહ્યો છે. જોકે શ્રદ્ધાળુઓ આ પરિક્રમા મહોત્સવનો લાભ લે તે માટે માત્ર બનાસકાંઠા કે ઉત્તર ગુજરાત જ નહીં પણ અમદાવાદ, સુરત, બરોડા જેવા અનેક સ્થળોથી યાત્રિકો ગબ્બર પરિક્રમા કરવા માટે અંબાજી પહોંચે તે માટેની બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે અને શ્રદ્ધાળુઓને દર્શન કર્યા બાદ ભોજન પ્રસાદ તેમજ નાસ્તાની પણ નિઃશુલ્ક વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આજે પરિક્રમાના બીજા દિવસે પાદુકા અને ચામર યાત્રા કરવામાં આવી હતી, જેને લઈ શ્રદ્ધાળુઓએ 51 શક્તિપીઠ દર્શનનો લાવો લીધો છે. જોકે આવતીકાલે આ પરિક્રમા મહોત્સવનો અંતિમ દિવસ છે ત્યારે મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરે આ પરિક્રમા મહોત્સવનો વધુમાં વધુ શ્રદ્ધાળુઓ લાભ લે તેવું કૌશિક મોદી, અધિક કલેક્ટર, અંબાજી મંદિર ટ્રસ્ટ અંબાજીએ જણાવ્યું હતું. જોકે આ પરિક્રમા મહોત્સવમાં અબાલ વૃદ્ધો પણ 51 શક્તિપીઠ દર્શન માટે પરિક્રમા કરી રહ્યા છે. સાથે કેટલાક સંકુલ ઉપર હોમ હવનની પણ વ્યવસ્થા કરાઈ છે, જ્યાં આહુતિ આપી જીવન ધન્ય કરી રહ્યા છે. પરિક્રમા કરવા માટે પહોંચેલા શ્રદ્ધાળુઓ મુક્તપણે મંદિર ટ્રસ્ટ અને સરકાર દ્વારા કરેલી વ્યવસ્થાની સરાહના કરતા જોવા મળ્યા હતા. જોકે યાત્રા કરવા લોકો સ્વખર્ચે જતા હોય છે ત્યારે આ ગબ્બર પરિક્રમા મહોત્સવ માટે અનેક સ્થળોથી નિઃશુલ્ક બસની વ્યવસ્થા માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરી તેને આવકારી હતી. જય અંબે. હું નયના ઠક્કર, અમદાવાદથી અમે બધા ફ્રેન્ડ્સ અહીંયા અંબે માના દર્શન કરવા માટે આવ્યા છીએ અને અત્યારે 51 શક્તિપીઠના પરિક્રમા માર્ગમાં અમે લોકો દર્શન કરી રહ્યા છીએ. અત્યારે જે અમે છીએ તે સુગંધા શક્તિપીઠ છે, જે પશ્ચિમ બંગાળથી બિલોંગ કરે છે અને આવી રીતે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જુદા જુદા 51 શક્તિપીઠોના જે મંદિર બનાવવામાં આવ્યા છે એ જોઈને ખરેખર ખૂબ જ હર્ષ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ અને ખરેખર આ બધું આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આ સરસ એકદમ સ્પિરિચ્યુઅલ વાઇબ્સ આવે એ રીતનો માહોલ અમને અહીંયા જોવા મળ્યો છે. એટલે ખૂબ જ ધન્યતા અને ખુશીની લાગણી અનુભવીએ છીએ. થેન્ક યુ.